નમસ્કાર મિત્રો, હું એડવોકેટ સંજય પંડિત કાયદાની વાતોમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે સિરીઝ ચાલુ કરી છે દર રવિવારે રાત્રે 8 વાગે, જે કાયદાની વાતોમાં આપણે અત્યારે BNS એટલે કે ઇન્ડિયન પિનલ કોડ IPCની જગ્યાએ જે રિપીલ કરવામાં આવ્યો છે ભારતીય ન્યાય સંહિતા, એની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો આજના વિડીયોમાં આપણે સમજીશું પ્રકરણ નંબર 3 BNS ભારતીય ન્યાય સંહિતા, પ્રકરણ નંબર 3 સામાન્ય અપવાદો. સામાન્ય અપવાદોનું જે આ ચેપ્ટર છે એ કલમ 14 લઈ અને કલમ 44 સુધી વિસ્તરે છે. મિત્રો, આ સામાન્ય અપવાદોનું ચેપ્ટર જે છે એ ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે, ખૂબ જ મહત્ત્વનું જેને કહી શકાય, કારણ કે આમાં જે અપવાદો આપવામાં આવ્યા છે ભારતીય ન્યાય સંહિતામાં, જો કોઈ પણ ગુનો બને અને એ આ અપવાદોની અંદર આવી જતો હોય, આમાં ફોલ થતો હોય, જો એ કૃત્ય છે એ ગુનો ગણવામાં આવશે નહીં, એમાં કોઈ પણ પ્રકારની સજા છે એ કૃત્ય કરનારને આપવામાં આવશે નહીં અને એ ગુનો છે એ માફ ગણાશે. મિત્રો, ગુનો જ નહીં ગણાય એટલે માફી આપવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. તો સમજીએ આજે કે એવા કયા અપવાદો છે કે જે કૃત્યને ગુનો બનાવતા નથી. કલમ 14, એક બાધ્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કૃત્ય ભૂલથી અથવા તે હકીકત માને છે કે પોતે કાયદા દ્વારા બાધ્ય છે. કોઈ વ્યક્તિ કાયદા દ્વારા બંધાયેલ હોય કે એને આ કામ કરવાનું છે અને એ પોતાની ફરજના ભાગરૂપે જો એ કૃત્ય કરતો હોય, તો એવા સમયે જો એનાથી એવું કોઈ કૃત્ય થઈ જાય કે જે બીજી કોઈ વ્યક્તિ કર્યું હોત તો એ ગુનો ગણાત, પરંતુ જો ફરજના ભાગરૂપે કરવામાં આવ્યું હોય તો એ ગુનો ગણાશે નહીં. મિત્રો, એવું આ કલમમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એમાં એનો દાખલો જે આપવામાં આવ્યો છે એ આપણે સમજીએ. એ એક સૈનિક તેના ઉપરી અધિકારીના આદેશથી ટોળા પર ગોળીબાર કરે છે. કાયદાના આદેશોને અનુરૂપ એ કોઈ ગુનો કર્યો નથી. કોઈ એક સૈનિક છે એ નામનો એના ઉપરી અધિકારીના આદેશનું પાલન કરવા માટે થઈ એને આદેશ કરવામાં આવે છે એના ઉપર અધિકારી તો કે ભાઈ ટોળા ઉપર તમે ફાયરિંગ કરો, અને ટોળા ઉપર ફાયરિંગ કરે છે અને માની લ્યો એ ટોળામાં એ ફાયરિંગ દરમિયાન કોઈને ઈજા થાય તો આ સૈનિક ઉપર છે એ કોઈને વ્યથા પહોંચાડવાનો આરોપ છે લગાડી શકાશે નહીં કે એના ઉપર એ બાબતની કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં, એને કોઈ એક ગુના બાબતે સજા થઈ શકશે નહીં. ઈજા માની લ્યો એવા પ્રકારની થઈ કે વ્યક્તિ ટોળામાંની કોઈ મૃત્યુ પામી, તો આવા કિસ્સામાં પણ એ સૈનિકે છે એ ફરજના ભાગરૂપે એના ઉપરી અધિકારીના આદેશનો અમલ કર્યો છે, એટલે જેને કહેવાય કે એમાં કોઈ સજા થશે નહીં અને આવું કૃત્ય એ સૈનિકનું કૃત્ય છે એ ગુનો ગણાશે નહીં. ત્યારબાદ બીજો એમાં એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે એ કોર્ટના અધિકારીને તે કોર્ટ દ્વારા વાયની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને યોગ્ય પૂછપરછ પછી ઝેડને વાયનું હોવાનું માનીને ઝેડની ધરપકડ કરે છે, એ કોઈ ગુનો કર્યો નથી. કોર્ટના કોઈ જેને કહેવાય કે બેલીફ છે અથવા તો કોર્ટના કોઈ કર્મચારી છે અને કોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે અથવા તો કોર્ટ દ્વારા કોઈ વોરંટ કાઢવામાં આવ્યું હોય, પોલીસને આપવામાં આવ્યું કે તમે ફલાણી વ્યક્તિની ધરપકડ કરો, અને એ કોઈ એક્સ નામની વ્યક્તિને પકડવા જાય છે, પરંતુ એની જગ્યાએ એ વાયને પકડે છે, પણ એ માને છે બધી યોગ્ય પૂછપરછ કર્યા બાદ એને એવું લાગે છે કે આ વાય છે એ એક્સ છે અને એ શરત ચૂકથી બીજી વ્યક્તિને પકડી લાવે છે અથવા તો પકડે છે. તો આવા કિસ્સામાં આવી વ્યક્તિ છે એ કોઈ ગુનો કરતી નથી, કારણ કે એની ફરજના ભાગરૂપે એને પૂરતી તકેદારી રાખીને પોતાનું કામ કર્યું છે, પરંતુ શરત ચૂકથી એને એક વ્યક્તિની બદલે બીજી વ્યક્તિની અટક કરી છે, તો એ વ્યક્તિ ઉપર એટલે કે એ અધિકારી કે કર્મચારી ઉપર કોઈને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાનો ગુનો બનતો નથી કે એ પ્રમાણેનું તહોમત એની પર લગાડી શકાશે નહીં. મિત્રો, ત્યારબાદ છે કલમ 15, ન્યાયાધીશનું કાર્ય જ્યારે ન્યાયિક રીતે કાર્ય કરે છે. કાયદા દ્વારા તેને આપવામાં આવેલ કોઈ પણ સત્તાનો ઉપયોગ કરીને ન્યાયિક રીતે કાર્ય કરતી વખતે ન્યાયાધીશ દ્વારા કરવામાં આવેલ કંઈ ગુનો નથી અથવા જે તે સદભાવનાથી માને છે. એટલે કોર્ટના જે જજ છે એ પોતાની ન્યાયિક કાર્યવાહી દરમિયાન પોતાના ફરજના ભાગરૂપે જે કંઈ પણ કાર્યવાહી કરે છે સદભાવનાથી ન્યાય કરવાની, તો એ કાર્યવાહીમાં જો કોઈ કૃત્ય એવું થઈ જાય
તો એ ગુનો ગણાતો નથી. માની એ કોઈને ફાંસીની સજા કરે એટલે એ વ્યક્તિ તો મરી જવાનો છે, પરંતુ એમાં જજને સજા થઈ શકે નહીં, કારણ કે એની ફરજના ભાગરૂપે એને હુકમ કર્યો છે અને એ કરવાનું જ એનું કાર્ય છે. મિત્રો, કલમ 16 કોર્ટના ચુકાદા અથવા આદેશ અનુસાર કરવામાં આવેલ કાર્ય. કોઈ કોર્ટનો ચુકાદો હોય અથવા તો કોર્ટનો આદેશ હોય, એ આદેશ અનુસાર જો કોઈ વ્યક્તિ છે એ કાર્ય કરે છે તો એ કાર્ય છે એ ગુનો બનતો નથી. માની લો કોર્ટનો આદેશ હોય કે તમે કોઈ મિલકત છે એને ડિમોલિશ કરી નાખો, એને પાડી નાખો. એ પછી કોઈનું મકાન હોઈ શકે, કોઈનું ઓફિસ હોઈ શકે, કોઈનું કારખાનું હોઈ શકે. તો જે અધિકારીઓ કે કર્મચારીઓ બુલડોઝર લઈ અને મિલકત ડિમોલિશ કરી નાખે, તો આવા કિસ્સામાં એ અધિકારીઓ ઉપર કોઈ તહોમત લગાડી શકાશે નહીં, કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં, કારણ કે એ ગુનો બનતો નથી. એ જે કાર્ય કરવામાં આવ્યું છે એ કોર્ટના આદેશનું પાલન કરવા માટે થઈને કરવામાં આવ્યું છે અને કોર્ટના આદેશ મુજબ એ કાર્ય થયું છે. ત્યારબાદ છે કલમ 17 કાયદા દ્વારા વ્યાજબી કરવામાં આવેલ વ્યક્તિ અથવા દ્વારા કરવામાં આવેલ કૃત્ય અથવા હકીકતની ભૂલથી પોતાને ન્યાયી માનતા. કાયદા દ્વારા વ્યાજબી ઠરેલી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કંઈ ગુનો નથી, અથવા જે સત્યની ભૂલને કારણે અને કાયદાની ભૂલને કારણે નહીં પણ સદભાવનાથી પોતાને કાયદા દ્વારા તે ન્યાય ઠેરવે છે. આમાં દાખલાથી આપણે સમજીએ, એ ઝેડને જુએ છે, એને ખૂન હોવાનું જણાય છે. એ કવાયતમાં તેના શ્રેષ્ઠ ચુકાદા માટે સદભાવનાથી કાયદો જે સત્તા આપે છે તે હકીકતમાં હત્યારાઓને પકડવાની તમામ વ્યક્તિઓને આપે છે. યોગ્ય સત્તાવાળાઓ સમક્ષ બે લાવવા માટે ઝેડને જપ્ત કરે છે. એ કોઈ ગુનો કરી નથી, જોકે તે બહાર આવી શકે છે કે ઝેડ સ્વબચાવમાં કામ કરી રહ્યું હતું. A sees Z commit what appears to A to be a murderer. A, in the exercise to the best of his judgment, extended in good faith of the power which the law gives to all persons of apprehending murderers in the fact, sees Z in order to bring Z before the proper authorities. A has committed no offence, though it may turn out that Z was acting in self-defense. આ જે કલમ છે, કલમ 17, એ એવું કહેવા માગે છે કે કોઈ પણ વ્યક્તિ છે એને કાયદા દ્વારા જો કોઈ કૃત્ય કરવાની જેને કહેવાય છૂટ આપવામાં આવી હોય અથવા તો છૂટ હોય કાયદામાં, તો એ જો એ કોઈ કૃત્ય કરે તો એ ગુનો બનતો નથી. એનો એક દાખલો એવો આપવામાં છે કે એ નામની વ્યક્તિ છે એ કોઈ ઝેડ નામની વ્યક્તિને જુએ છે અને એ ઝેડ નામની વ્યક્તિ છે એ કોઈનું ખૂન કે હત્યા કરેલી હોય, ટૂંકમાં એ ખૂની હોય અને નાસ્તો ભાગતો ફરતો હોય, તો આવા કિસ્સામાં કોઈ પણ અપરાધીને પકડવાની સત્તા છે એ માત્ર પોલીસ નહીં પણ ભારતના કોઈ પણ નાગરિકને આપણા બંધારણ દ્વારા આપવામાં આવી છે કે જો કોઈ આરોપી હોય, કોઈ ભાગેડું આરોપી હોય, કોઈ અપરાધી હોય, એને પકડીને સામાન્ય પ્રજાજન પણ યોગ્ય પોલીસને અથવા તો યોગ્ય કોર્ટ સમક્ષ એને રજૂ કરી શકે છે. તો આવા કિસ્સામાં જ્યારે એ નામની વ્યક્તિ ઝેડને પકડી અને યોગ્ય કોમ્પિટન્ટ ઓથોરિટી સમક્ષ જો રજૂ કરે, તો આવા કિસ્સામાં એ વ્યક્તિ છે એ કોઈને પકડવાનો અથવા તો જેને કહેવાય કે કિડનેપ કરવાનો કે અપહરણ કરવાનો કે અટકાયતમાં રાખવાનો કોઈ ગુનો કરતી નથી કે એવો કોઈ ચાર્જ એની પર લગાડી શકાશે નહીં, કારણ કે એને બંધારણ દ્વારા એવી સત્તા આપવામાં આવી છે કે કોઈ પણ અપરાધી હોય, ગેરકાયદેસરનું કામ કરેલી વ્યક્તિ હોય, એ જો ધ્યાનમાં આવે તો એને પકડી અને યોગ્ય કોર્ટ સમક્ષ અથવા તો યોગ્ય પોલીસ સમક્ષ રજૂ કરવા. એટલે આવા કિસ્સામાં જો કોઈ કૃત્ય કરવામાં આવે તો એ આપવાદમાં આવી જાય છે કલમ 17ના. ત્યારબાદ છે કલમ 18 કાયદા દ્વારા કરાતા કૃત્યમાં અકસ્માત. કાયદેસર રીતે અને યોગ્ય કાળજી અને સાવધાની સાથે કાયદેસર રીતે કાયદેસરનું કાર્ય કરવામાં આકસ્મિક અથવા દુર્ભાગ્યથી અને કોઈ પણ ગુનાહિત ઈરાદા અથવા જાણ વિના કરવામાં આવેલું કોઈ ગુનો નથી.
કાયદા દ્વારા, જેને કહેવાય કે કાયદા દ્વારા કરાતા કૃત્યમાં જો કોઈ અકસ્માત થાય, કોઈ દુર્ઘટના થાય અને એમાં જો કાંઈ એવી હકીકત બને કે જે ગુનો બનતી હોય, પરંતુ એ સદભાવનાથી યોગ્ય કાળજી રાખીને કરવામાં આવી પણ દુર્ઘટના થઈ હોય, તો આવા કિસ્સામાં પણ એ ગુનો બનતું નથી. કલમ 18ના અપવાદમાં આવી જાય છે. એને જે દાખલો આપીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મિત્રો, એ આપણે જોઈએ તો A is at work with a hatch. The head flees off and kills a man who is standing by. Here, if there was no want of proper caution on the part of A, his act is accessible and not an offence. કે કોઈ વ્યક્તિ છે એવી કોઈ મશીનરી પાસે કામ કરતી હોય અને એને બરોબર સાવધાની રાખી, તેમ છતાં જો કોઈ દુર્ઘટના થાય અને બાજુવાળી કોઈ વ્યક્તિનું છે ધડ છે એ અલગ થઈ જાય, માથું કપાઈ જાય, તો આવા કિસ્સામાં પણ એક ગુનો બનતું નથી, કારણ કે એને પૂરતી સાવધાનીથી કામ કરતો હતો અને એક જેને કહેવાય દુર્ઘટના થઈ મશીનરીની ટેકનિકલ ખામીને કારણે. ત્યારબાદ છે કલમ 19, નુકસાન થવાની સંભાવના હોય તેવી જાણ સાથે ગુનાહિત ઈરાદા વિના અને અન્યને નુકસાનને અટકાવવાના અથવા ટાળવાના હેતુથી. એટલે કોઈ પણ એવું કૃત્ય છે કે જે કરવાથી નુકસાન થાય એવી સંભાવના હોય અથવા તો કોઈને નુકસાન થાય એવી સંભાવના હોય, પરંતુ એની પાછળનો ઈરાદો છે એ શુભ હોય, કોઈનું ભલું કરવાનો હોય, કોઈને બચાવવાનો હોય, તો જો એવું નુકસાન થાય તો આવા કિસ્સામાં પણ આવું કોઈ કૃત્ય છે એ ગુનો બનતું નથી. એ આ કલમ 19ના અપવાદમાં આવી જાય છે એવું આ જોગવાઈમાં કહેવામાં આવ્યું છે મિત્રો. હવે એમાં જે સમજૂતી આપવામાં આવી છે, આવા કિસ્સામાં તે હકીકતનો પ્રશ્ન છે કે શું નુકસાન અટકાવવાનું અથવા ટાળવાનું તે એવી પ્રકૃતિનું હતું અને એટલું નિકટવર્તી હતું કે જેથી નુકસાન થવાની સંભાવના હોય તેવી જાણ સાથે કૃત્ય કરવાના જોખમને વ્યાજબી ઠેરવવા અથવા માફ કરવા. એમાં પછી એના દાખલા આપવામાં આવ્યા છે. એ જહાજનો કેપ્ટન અચાનક અને તેના પર કોઈ દોષ કે બેદરકારી વગર પોતાને એવી સ્થિતિમાં શોધે છે કે તે તેના જહાજને અટકાવે તે પહેલાં તેણે અનિવાર્યપણે જ જોઈએ બી બોટ નીચે ચલાવો, જેમાં બોર્ડમાં 20 કે 30 મુસાફરો હતા, સિવાય કે તે કોર્સ બદલે તેના વહાણની અને તેનો માર્ગ બદલીને તેણે બોટ સી નીચે દોડવાનું જોખમ ઉઠાવવું આવશ્યક છે. બોર્ડ પર માત્ર 2 મુસાફરો સાથે જ તે કદાચ સ્પષ્ટ કરી શકે છે. અહીં જો એ તેનો અભ્યાસક્રમ બદલે છે, બોટ સી નીચે ચલાવવામાં કોઈ ઈરાદા વિના અને ટાળવાના હેતુથી સદભાવનાથી બોટ બીના મુસાફરોને જોખમ, તે કોઈ ગુના માટે દોષિત નથી, તેમ છતાં તે દોડી શકે છે. બોટ સીની નીચે એ કૃત્ય કરીને જે તે જાણતો હતો કે જે તે મળી આવે તો તે અસર થવાની સંભાવના છે. હકીકત એ છે કે તે જે જોખમ ટાળવા માગતો હતો તે તેને માફ કરવા જેવું હતું, બોટ નીચે દોડાવવાનું જોખમ ઉઠાવવું. આમાં એક જહાજનું ઉદાહરણ આપવામાં આવ્યું છે અને એ એવું સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઘણા બધા મુસાફરોનો જીવ બચાવવા માટે થઈને જો કોઈ જોખમ લેવામાં આવે ત્યારે અમુક ક્ષણોમાં એવું હોય કે માણસને છે ઇન્સ્ટન્ટ નિર્ણય લેવાના હોય છે. એને વિચારવાનો પણ, જેને કહેવાય ફ્રિક્શન ઓફ સેકન્ડમાં જ એને એ નિર્ણય કરી અને કરવાનું હોય છે. જો એવા સમયે એ એવું કોઈ કૃત્ય કરે કે એકસાથે બીજા ઘણા બધા મુસાફરોનો જીવ બચતો હોય અને એના એવા કૃત્યના કારણે માની લો કોઈ નાનું એવું નુકસાન થાય અથવા તો કોઈ એક બે જણાના જીવ જાય, તો ખરેખર એ માફીને પાત્ર છે, કારણ કે બીજા ઘણા બધા લોકોના જીવ એને બચાવવા માટે થઈને આ જોખમ લીધું હતું. એ આગને ફેલતા અટકાવવા માટે એક મહાન આગમાં ઘરોને નીચે ખેંચે છે. તે માનવ જીવન અથવા સંપત્તિને બચાવવાના ઈરાદાથી આ કરે છે. અહીં જો એવું જોવા મળે છે કે અટકાવવાનું નુકસાન એવી પ્રકૃતિનું હતું અને એના કૃત્યને માફ કરવા માટે એટલું નિકટવર્તી હતું, તો એ ગુના માટે દોષિત નથી.
બીજો દાખલો એવો આપ્યો છે કે આગ લાગી છે અને એમાંથી બચાવવા માટે થઈને કોઈ પણ વસ્તુઓને કે જેને કહેવાય આવા મકાનો નીચે ખેંચે છે, જે નીચે પડી જાય, પણ એનાથી એ માની લો કોઈ નુકસાન થયું, કોઈને વાગી ગયું, કોઈ મરી ગયું, પણ આ વખતે જે આ બધું કૃત્ય કરનાર હતો એનો ઈરાદો છે એ આગમાંથી બચાવવાનો હતો, તો આવા કિસ્સામાં પણ છે એ માફીને પાત્ર છે, એમાં કોઈ ગુનો બનતું નથી. કલમ 20, 7 વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા કરવામાં આવેલ કૃત્ય. 7 વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા કરવામાં આવેલ કોઈ ગુનો નથી. મિત્રો, આપણા કાયદામાં આવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે 7 વર્ષથી ઓછી ઉંમરનું બાળક છે એના દ્વારા જો કોઈ કૃત્ય કરવામાં આવે અને એ ખરેખર જો કોઈ મોટી વ્યક્તિએ કર્યું તો એ ગુનો ગણાત, પરંતુ જો 7 વર્ષથી નીચેનું બાળક છે એના દ્વારા એ થઈ ગયું હોય તો એ ગુનો ગણાતું નથી, એ માફીને પાત્ર છે, એવું આપણા કાયદામાં જોગવાઈ છે. મિત્રો, અગત્યની કલમ છે કલમ 20. આને ખાસ યાદ રાખી લેજો, કારણ કે પરીક્ષામાં પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે છે કે કેટલા વર્ષની ઉંમરનું બાળક છે કે વ્યક્તિ છે એ જો કોઈ કૃત્ય કરે તો ગુનો ગણાતું નથી, તો 7 વર્ષથી નીચેની વ્યક્તિ છે એ જો કોઈ કૃત્ય કરે તો ગુનો ગણાતું નથી. પછી છે કલમ 21, 7 વર્ષથી વધુ ઉંમરના અને 12 વર્ષથી ઓછી ઉંમરના અપરિપક્વ સમજણ સાથે બાળક દ્વારા કરવામાં આવેલું કૃત્ય. 7 વર્ષથી વધુ ઉંમરના અને 12 વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા કરવામાં આવેલ કંઈ ગુનો નથી, જેણે તે પ્રસંગે તેના આચરણમાં, સ્વભાવમાં અને પરિણામોને ન્યાય કરવા માટે સમજણ પૂરતી પરિપક્વતા પ્રાપ્ત કરી નથી. મિત્રો, આ પણ બીજી અગત્યની કલમ છે કલમ 21. આમાં પણ એવી જોગવાઈ કરવામાં આવી છે કે 7 વર્ષથી વધુ ઉંમર હોય પરંતુ 12 વર્ષથી ઓછી ઉંમર હોય તો આવી વ્યક્તિ છે એ હજી એટલું પરિપક્વ હોતું નથી એનું મગજ કે કાયદાની કે અન્ય કોઈ બાબતોને સમજી શકે. એટલે 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી અપરિપક્વ મગજ ધરાવતી વ્યક્તિ અથવા તો એને અપરિપક્વ કાયદો માને છે, એટલે આવી કોઈ પણ વ્યક્તિ જો કોઈ કૃત્ય કરે તો એ ગુનો ગણાતું નથી કલમ 21 મુજબ. એ આ અપવાદમાં આવી જાય છે મિત્રો.